ભરૂચમાં મિલકત સંબંધિત ગુનાઓ શોધવા માટે પેટ્રોલિંગ કરી રહેલી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને 4 વર્ષ જૂની એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે ચોરાયેલી એક્ટિવા મોપેડ સાથે 3 ઈસમોને ઝડપી લઈ કુલ રૂપિયા 1.15 લાખનો મુદ્દોમાલ કબજે કર્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ધોરીકુઈ બજાર તરફ જતા માર્ગ પર નંબર પ્લેટ વગરની કાળા રંગની એક્ટિવા અટકાવવામાં આવી હતી. મોપેડ અંગે ચાલક સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરતા મોપેડ તેના પિતરાઈ ભાઈ તમીમ અહેમદ કોન્ટ્રાક્ટરે સિતપોન ગામના રફીક ફોદીવાલા પાસેથી ખરીદ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ બાદ પોલીસે તમીમ અહેમદ અને રફીક ફોદીવાલાને પણ બોલાવી પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ એક્ટિવા વર્ષ 2021માં ભરૂચની શ્રવણ ચોકડી પાસેથી ચોરી થઈ હતી અને આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પોલીસે ચોરીની એક્ટિવા નંબર GJ16DD 4411 જેની કિંમત ₹45,000 છે તેમજ 3 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1.15 લાખનો મુદ્દોમાલ કબજો કર્યો છે. પોલીસે અબ્દુલ કાદિર, અબ્દુલ રશીદ મુલ્લા, તમીમ અહેમદ કોન્ટ્રાક્ટર અને રફીક મોહમ્મદ ફોદીવાલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.